જો મારો રાગ તો બિલકુલ સારો નથી, એ મેં પહેલાં જ કીધું, પણ તમારો બધાનો આગ્રહ છે કે બેન તમે તમારા અવાજમાં અમને આ પુણ્ય પ્રકાશનું સ્તવન આપો. ભલે રાગ સારો ના હોય તો વાંચી જાઓ, તો હું વાંચી જાઉં છું. ઓકે. સકલ સિદ્ધિદાયક સદા 24 જીન રાય, સદગુરુ સ્વામીને સરસ્વતી પ્રેમે પ્રણમો પાય. ત્રિભુવનપતિ ત્રિશલાતણો નંદન ગુણ ગંભીર, શાસન નાયક જગ જયો વર્ધમાન બળવીર. એક દિન વીરજી નંદને ચરણે કરી પ્રણામ, ભવિક જીવના હિત ભણી પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ માર્ગ આરાધ્યે કહો કિણ પર હરિહંત, સુધા સરસ તવ વચન રસ ભાખે શ્રી ભગવંત. અતિચાર આલોઈએ વ્રત ધરીએ ગુરુ શાખ, જીવ ખમાવો શૈલ જે યોનિ 84 લાખ. વિધિશું વળી બોસરાવીએ પાપ સ્થાન 18, ચાર શરણ નિત્ય અનુસરો નિંદો દુરિત આચાર. શુભ કરણી અનુમોદિયે ભાવ ભલો મનાણ, અણસણ અવસર આદરી નવપદ જપો સુજાન. સુપગતિ આરાધન તણા એ છે 10 અધિકાર, ચિત્ત આણીને આદરો જેમ પામો ભવ પાર. હવે પેલી ડાળ, પુણ્ય પ્રકાશના સ્તવનની પેલી ડાળ. જ્ઞાન દર્શન ચારિત્ર તપ વિરજ એ 5 આચાર, ઇહ તણા ઇહ પવ પર ભવના આલોઈએ અતિચાર. રે પ્રાણી જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદેમ વાણી. રે પ્રાણી જ્ઞાન ભણો ગુણ ખાણી. ગુરુ ઓળવીએ નહીં ગુરુ વિનય, કાળે ધરી બહુમાન. સૂત્ર અર્થ તદુભય કરી સુદા, ભણીએ વહી ઉપધાન. રે પ્રાણી જ્ઞાનો પગરણ પાટી પોથી, થવણી નવકાર વાલી. તેહ તણી કીધી આ સાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી. રે પ્રાણી ઇત્યાદિક વિપરીતપણાથી જ્ઞાન વિરાદ્યું જેહ, આ ભવ પરભવ વળી. રે ભવો ભવ મિચ્છામિ દુક્કડમ તેહ. આ ભવ પરભવ વળી. રે ભવો ભવ મિચ્છામિ દુક્કડમ તેહ. રે પ્રાણી સમકીતલ્યો શુદ્ધ જાણી, જીન વચને શંકા ન વિકીજે નવી પરમતય અભિલાષ. સાધુ તણી નિંદા પરિહરજો ફળ સંદેહ ન રાખ. રે પ્રાણી મૂઢપણો છંદો પર સંસા, ગુણવંતને આદરીએ સામીને ધર્મે કરી સ્થિરતા. ભક્તિ પ્રભાવના કરીએ. રે પ્રાણી સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે, અવર્ણપદ મન લેખ્યો દ્રવ્ય દેવકો જે વીણ સાડ્યો વિણસંતો વેખ્યો. રે પ્રાણી ઇત્યાદિક વિપરીતપણાથી સમકીત ખંડ્યું જેહ, આ ભવ પરભવ વળી. રે ભવો ભવ મિચ્છામિ દુક્કડમ તેહ. રે પ્રાણી 5 સમિતિ 3 ગુપ્તિ વિરાધી, 8 પ્રવચન માય. સાધુ તણે ધર્મે પ્રમાદે અશુદ્ધ વચન મન કાય. રે પ્રાણી ચારિત્ર લ્યો ચિત્તયાણી, વીર વદેમ વાણી. રે પ્રાણી ચારિત્ર લ્યો ચિત્તયાણી. શ્રાવકને ધર્મે સામાયિક પોષહમાં મન વાળી, જે જયણા પૂર્વક એ 8 પ્રવચન માયન પાળી. રે પ્રાણી
ઇત્યાદિક વિપરીતપણાથી ચારિત્ર ડોળ્યું જેહ. આ ભવ પરભવ વળી રે ભવો ભવ મિચ્છામિ દુક્કડમ તેહ. બાર ભેદે તપન વિકીદો છતે યોગે નિજ શક્તે. ધર્મે મન વચ કાયા વિરજ ન વિફોર વિહું રે પ્રાણી. તપ વિરજ આચાર એણી પરે વિવિધ વિરાધ્યાંજેહ. આ ભવ પરભવ વળી રે ભવો ભવ મિચ્છામિ દુક્કડમ તેહ રે પ્રાણી. વળિય વિશેષે ચારિત્ર કેરા અતિચાર આલોઈએ. વીરજીને સ્વર વયણ સુણીને પાપ મેલ સવિદોઈએ રે પ્રાણી. ચારિત્ર લ્યો ચિત્તયાણી. હવે ઢાળ બીજી. પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ બે. પૃથ્વી પાણી તેવું વાયુ વનસ્પતિએ એ પાંચે સ્થાવર કહાય. કરી કરસણ આરંભ ક્ષેત્ર જે ખેડિયા. કુવા તળાવ ખણાવ્યાએ ઘર આરંભ અનેક ટાંકા ભોયરા. મેડી માળ ચણાવ્યાએ લીંપણ ગુંપણ કાજ એણી પરે પરે પૃથ્વી કાય વિરાધ્યાએ. દોયણ નાહણ પાણી ઝીલણા પકાય. છોતી ધોતી કરી દુહવ્યાય ભાઠિંગર કુંભાર લોહ સુવન ગરા. ભાડ ભુંજાલી હલા ગરાય તાપણ શેકણ કાજ વસ્ત્ર નિખારણ. રંગણ રાંધણ રસવતીએ એની પેર કર્માદાન પરે પરે કેલવી. તેવું વાયુ વિરાધ્યાએ વાડી વન આરામ વાવી વનસ્પતિ. પાન ફૂલ ફળ ચૂંટિયાએ પોંક પાપડી શાક શેક્યા સૂકવ્યા. છેદ્યા છુંદ્યા આથિયાએ અળસીને એરંડા ઘાણી ઘાલીને. ઘણા તિલાદિક પીલિયાએ ઘાલી કોલું માહે પીલી શેલડી. કંદમૂળ ફળ વેચિયાએ એમ એક ઇન્દ્રિય જીવ જે મેં હણ્યાણાવ્યા. હણતા જે અનુમોદિયાએ આ ભવ પર ભવ જેહ વળિય ભવો ભવ તે મુજ મિચ્છામિ દુક્કડમે. કૃમિ કરમ્યા કીડા ગાડર ગંડોલા. ઈયળ પુરા અળસિયાએ વાળા જળો ચુડેલ વિચલિત રસ તણા. વળી અથાણા પ્રમુખ નાય એમ બે ઇન્દ્રિય જીવ જે મેં દુહવ્યા. તે મુજ મિચ્છામિ દુક્કડમે. ઉદેહી જૂલીખ માકડ મંકોડા ચાંચડ કીડી કંથુઆએ. ગધૈયાધી મેલ કાન ખજૂરિયા ગીંગોડા ધનેરિયાએ એમ તે ઇન્દ્રિય જીવ જે મેં દુહવ્યા. તે મુજ મિચ્છામિ દુક્કડમે. માખી મચ્છર ડાંસ મસા પતંગિયા કંસારી કોલિયા વડાએ. ઢીંકણ વીંછું તીડ ભમર ભમરીયો કુંતા બગખડ માકડીએ. એમ ચૌરિન્દ્રિય જીવ જે મેં દુહવ્યા. તે મુજ મિચ્છામિ દુક્કડમે. જળમાં નાખી જાડ જળચર દુહવ્યા. વનમાં મૃગ સંતાપ્યાએ પીડ્યા પંખી જીવ પાળી પાસમાં. પોપટ ઘાલ્યા પાંજરે એમ પંચેન્દ્રિય જીવ જે મેં દુહવ્યા.
તે મુજમિચ્છામિ દુક્કડમે. હવે ત્રીજી ઢાળ, પુણ્ય પ્રકાશ સ્તવન ઢાળ 3. ક્રોધ લોભ ભય હાસ્યથી જી બોલ્યા વચન સત્ય, કૂડ કરી ધન પાર કાજી લીધા જેહ અદત્ત રે જીનજી મિચ્છામિ દુક્કડમાજ. તુમ સાખે મહારાજ રે જીનજી દેઈ સારું કાજ રે જીનજી મિચ્છામિ દુક્કડમાજ. દેવ મનુષ્ય તિર્યંચનાજી મૈથુન સેવ્યાજેહ, વિષયારસ લંપટ પણેજી ઘણો વિડંબ્યો દેહ રે જીનજી મિચ્છામિ દુક્કડમાજ. પરિગ્રહની મમતા કરીજી ભવો ભવ મેલી હાથ, જે જીહા તે તિહા રહીજી કોઈ ન આવી સાથ રે જીનજી મિચ્છામિ દુક્કડમાજ. રયણી ભોજન જે કર્યાજી કીધા ભક્ષય ભક્ષ, રસના રસની લાલચેજી પાપ કર્યા પ્રત્યક્ષ રે જીનજી મિચ્છામિ દુક્કડમાજ. વ્રત લેઈ વિસારિયાજી વળી ભાંગ્યા પછખાણ, કપટ હેતુ કિરિયા કરીજી કીધા આપ વખાણ રે જીનજી મિચ્છામિ દુક્કડમાજ. 3 ઢાળ 8 દુહેજી આલોયાયતિ 4, શિવગતિ આરાધન તણુજી એ પહેલો અધિકાર રે જીનજી મિચ્છામિ દુક્કડમાજ. હવે ઢાળ 4, પુણ્ય પ્રકાશ સ્તવન ઢાળ 4. પંચ મહાવ્રત આદરો શાહે લડી રે, અથવા લ્યો વ્રત બાર તો યથાશક્તિ વ્રત આદરો શાહે લડી રે. પાળું નિરયતિ 4 તો વ્રત લીધા સંભાળીએ શાહે લડી રે. હૈડે ધર્ય વિચાર તો શિવગતિ આરાધન તણો શાહે લડી રે. એ બીજો અધિકાર તો જીવ સર્વ ખમાવીએ શાહે લડીએ. યોની 84 લાખ તો મન શુદ્ધે કરી ખામણા શાહે લડી રે. કોઈ સુરોસન રાખતો સર્વ મિત્ર કરી ચિંતવો શાહે લડીએ. કોઈ ન શત્રુ જાણતો રાગ દ્વેષ એમ પરિહરો શાહે લડી રે. કીજે જન્મ પવિત્ર તો સ્વામી સંગ ખમાવીએ શાહે લડી રે. જે ઉપની અપ્રીત તો સજન કુટુંબ કરો ખામણા શાહે લડી રે. એ જીન શાસન રીત તો ખમીએ ને ખમાવીએ શાહે લડી રે. એ હજ ધર્મનો સાર તો શિવગતિ આરાધન તણો શાહે લડી રે. એ ત્રીજો અધિકાર તો મૃષાવાદ હિંસા ચોરી શાહે લડી રે. ધન મૂર્છા મૈથુન તો ક્રોધ માન માયા તૃષ્ણા શાહે લડી રે. પ્રેમ દ્વેષ પૈશૂન્ય તો નિંદા કલહન કીજીએ શાહે લડી રે. કૂડા નદી જે આળતો રતિ અરતિ મિથ્યા તજો શાહે લડી રે. માયા મોહ જંજાળ તો ત્રિવિધે ત્રિવિધે ઓસરાવીએ શાહે લડી રે. પાપ સ્થાન 18 તો શિવગતિ આરાધન તણો શાહે લડી રે. એ ચોથો અધિકાર તો હવે ઢાળ 5, પુણ્ય પ્રકાશ સ્તવન ઢાળ 5. જન્મ જરા મરણે કરીએ આ સંસારે અસાર તો કર્યા કર્મ સૌ અનુભવે કોઈ ન રાખણ હાર તો. શરણ એક હરિહંતનું એ શરણ સિદ્ધ ભગવંત તો
શરણ ધર્મ શ્રી જૈનનું એ સાધુ શરણ ગુણવંત તો અવર મોહ સવિ પરિહરિયે ચાર શરણ ચિત્ત ધારતો શિવગતિ આરાધન તણો એ પાંચમો અધિકાર તો આ ભવ પર ભવ જે કર્યા એ પાપ કર્મ કઈ લાખ તો આતમ સાખિત નિંદીએ પડી કમીએ ગુરુ શાખ તો મિથ્યા મત વર્તાવ્યા એ જે ભાખ્યા ઉત્સૂત્ર તો કુમતિ કદા ગ્રહને વસે જેવું થાપ્યા સૂત્ર તો ઘડ્યા ઘડાવ્યા જે ઘણાએ ઘંટી હળ હથિયાર તો ભવ ભવ મેલી મૂકિયાએ કરતા જીવ સંહાર તો પાપ કરીને પોષિયાએ જન્મ જન્મ પરિવાર તો જન્માંતર પહોંચ્યા પછી કોઈએ ન કીધી સાર તો આ ભવ પર ભવ જે કર્યા એમ અધિકરણ અનેક તો ત્રિવિધ ત્રિવિધ ઓસરાવીએ આણી હૃદય વિવેક તો દુષ્કૃત નિંદા એમ કરીએ પાપ કરો પરિહાર તો શિવગતિ આરાધન તણો એ છઠ્ઠો અધિકાર તો છઠ્ઠી ડાળ પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ 6 ધન ધન તે દિન માહરો જીહા કીધો ધર્મ દાનશીલ તપ ભાવના ટાળ્યા દુષ્કૃત કર્મ ધન ધન તે દિન માહરો શેત્રુંજાદિક તીર્થની જે કીધી જાત્ર જુગતે જનવર પૂજિયા વળી પોષ્યા પાત્ર પુસ્તક જ્ઞાન લખાવ્યા જીનહર જીન ચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા એ સાતે ક્ષેત્ર પરિક્રમણા સુપરે કર્યા દીધાનુકંપા દાન સાધુ સુરી વજ્જાયને દીધા બહુમાન ધર્મ કાજયનુમોદીએ એમ વારોવાર શિવગતિ આરાધન તણો એ સાતમો અધિકાર ધન ધન તે દિન મારો ભાવ ભલો મન આણીએ ચિત્ત આણી ઠામ સમતા ભાવે ભાવીએ એ આત્મ રામ સુખ દુઃખ કારણ જીવને કોઈ અવર ન હોય કર્મ આપ જે આચર્યા ભોગવીએ સોય સમતા વિન જે અનુસરે પ્રાણી પુણ્યનું કામ છાર ઉપર તેલી પણ ઝાખર ચિત્રામ ભાવ બલી પરે ભાવીએ એ ધર્મનો સાર શિવગતિ આરાધન તણો એ સાતમો અધિકાર ધન ધન તે દિન મારો ઢાળ 7 પુણ્યપ્રકાશ સ્તવન 7મી ઢાળ હવે અવસર જાણી કરી સંલેખન સાર યણસણાદરીએ પછખી ચાર્યાર લડુતા સવિમુખી છાંડી મમતાયંગ એ આત્મ ખેલે સમતા જ્ઞાન તરંગ ગતિ ચારે કીધા આહાર અનંત નિશંક પણ તૃપ્તિ ન પામ્યો જીવ લાલચિયો રંક દુલહો એ વળી વળી અણસણનો પરિણામ એ હતિ પામી જે શિવપદ સુરપદ કામ ધન ધનનો શાલિભદ્ર ખંદો મેઘ કુમાર અણસણ આરાધી પામ્યા ભવનો પાર શિવ મંદિર જાશે કરી એક અવતાર આરાધન કેરો એ નવમો અધિકાર દસમે અધિકારે મહામંત્ર નવકાર મનથી ન વિમૂકો શિવ સુખ ફલ સહકાર એ જપતા જાય
દુર્ગતિ દોષ વિકાર સુપરે સમરો 14 પુરવનો સાર. જન્માંતર જાતા જો પામે નવકાર તો પાતિક ગાળી પામે સૂર્ય અવતાર એ નવપદ સરીખો મંત્ર ન કોઈ સાર ઇહ ભવે ને પર ભવે સુખ સંપત્તિ દાતાર. જુઓ બિલ્લ બિલ્લડી રાજા રાણી થાય નવપદ મહિમાતી રાજસિંહ મહારાય રાણી રત્નાવતી બેહુ પામ્યા છે સુરભોગ એક ભવ પછી લેશે શિવ વધુ સંજોગ. શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાલ ફણીધર ફીટીને પ્રગટ થઈ ફૂલમાળ શિવકુમરે જોગી સોવનપુરી શોકીદ એમ એણે મંત્રે કાજ ઘણા ના સિદ્ધ. એ 10 અધિકારે વીરજીને સ્વર ભાખ્યો આરાધન કેરો વિધિ જેણે ચિત્ત મહી રાખ્યો તેણે પાપ પખાડી ભવ ભય દૂરે નાખ્યો જીન વિનય કરતા સુમતિ અમૃત રસ ચાખ્યો. 8મી ઢાળ પુણ્ય પ્રકાશ સ્તવન ઢાળ 8. સિદ્ધાર્થ રાય કુળતિલોએ ત્રિશલામાં તમલ્હાર તો અવની તલે તુમે અવતર્યાએ કરવા આમ ઉપકાર જયો જીન વીરજીએ. મેં અપરાધ ઘણા કર્યાએ કહેતા ના લહું પાર તો તુમ ચરણે આવ્યા બણીએ જો તારે તો તાર જયો જીન વીરજીએ. આશ કરીને હું આવ્યો તુમ ચરણે મહારાજ તો આવ્યા ને ઉવે ખસોએ તો કિમ રહેશે લાજ જયો જીન વીરજીએ. કરમ અલુંજણ આ કરાય જન્મ મરણ જંજાળ તો હું છું એ હતી ઉભગોએ છોડાવ દેવ દયાળ જયો જીન વીરજીએ. આજ મનોરથ મુજ ફળ્યાય નાઠા દુઃખ દંદોલતો તૂઠ્યો જીન 24 મોએ પ્રગટા પુણ્ય કલોલ જયો જીન વીરજીએ. ભવે ભવે વિનય તુમારડોએ ભાવ ભક્તિ તુમ પાય તો દેવ દયા કરી દીજીએ બોધિ બીજ સુપસાય જયો જીન વીરજીએ. હવે કળશ છેલ્લું. ઇહ તરણ તારણ સુગતિ કારણ દુઃખ નિવારણ જગ જયો શ્રી વીરજીન વર ચરણ થુણતા અધિક મન ઉલ્લટ થયો. શ્રી વિજય દેવ સુરિંદ પટધર તીરથ જંગમ એણી જગે તપ ગચ્છ પતિ શ્રી વિજય પ્રભ સુરી સુરી તેજે ઝગમગે. શ્રી હિર વિજય સુરી શિષ્ય વાચક કીર્તિ વિજય સુર ગુરુ સમો તસ શિષ્ય વાચક વિનય વિજયે થુણ્યો જીન 24મો. 17 સંવત 29 રહી રાંદેર ચોમાસે વિજયા દશમી વિજય કારણ કિયો ગુણ અભ્યાસ. નર ભવ આરાધન સિદ્ધિ સાધન સુકૃત લીલ વિલાસ નિર્જર હે તે સ્તવન રચ્યું નામે પુણ્ય પ્રકાશ. અવ નિર્જર હે તે સ્તવન રચ્યું નામે પુણ્ય પ્રકાશ. This Stavan of Punya Prakash by Subodhi Masalia. My contact number is 88500 88567. હા, આ છે પુણ્ય પ્રકાશના સ્તવનનું વિવેચન. પુણ્ય પ્રકાશના સ્તવનના રચયિતા શ્રી વિનય વિજયજી મહારાજ.
સંમત 1729માં રાંદેર ચોમાસું રહી અને કર્મની નિર્જરા માટે આ સ્તવનની રચના કરી છે. પ્રારંભમાં 24 દિનેશ્વર ભગવાનને, સદગુરુને, સરસ્વતી માતાને પ્રણામ કરી કવિશ્રી કહે છે કે એક દિવસ વીર પ્રભુને પ્રણામ કરી ભવિક જીવોના હિત માટે ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભગવાન, અમે કઈ રીતે મુક્તિનો માર્ગ આરાધીએ? જુઓ, એવું નહોતું કે ગૌતમ સ્વામી જાણતા નહોતા એટલે ભગવાનને પૂછતા હતા. ગૌતમ સ્વામી પોતે પણ 4 જ્ઞાનના ધણી હતા, છતાં ગુરુ પ્રત્યે, પ્રભુ પ્રત્યે અત્યંત વિનય કે આપણા જેવા બાળ જીવોને જાણવા માટે તેઓ ભગવાનને પૂછતા હતા. પોતે તો જાણતા જ હતા, આપણા માટે પૂછતા હતા. ભગવાને શુભ ગતિ આરાધન માટેના 10 અધિકાર બતાવ્યા અને જો ચિત્તની એકાગ્રતા પૂર્વક કરો તો ભવનો પાર પણ પામી શકીએ એમ કહ્યું. એ 10 અધિકાર છે: અતિચાર હાલવવા, ગુરુની સાક્ષીએ વ્રત ગ્રહણ કરવા, 84 લાખ યોનિના જીવોને ખમાવવા, 18 પાપસ્થાનક વિધિ સાથે ઓસરાવવા, 4 શરણ નિત્ય અનુસરવા, દુરાચારની નિંદા કરવી, શુભ કાર્યની અનુમોદના કરવી, ચિત્તની સ્થિરતા કરી મનમાં ક્ષમતા ભાવ, શુભ ભાવ રાખવો, સમય આવે અણસણ આદરવું ને 9 પદના જાપ કરવા. આ શુભ ગતિ માટેની આરાધના કહી. પરંતુ જો એમાં ચિત્તની એકાગ્રતા સાથે કરો, મનની સ્થિરતા સાથે કરો તો ભવનો પાર પામી શકાય એમ ભગવંતે કહ્યું. એક એક શબ્દ ધ્યાનથી મનમાં ઉતારજો તો ખ્યાલ આવશે કે ચિત્તની એકાગ્રતાનું કેટલું બધું મહત્વ છે. આ જ બધી આરાધના ચિત્તની એકાગ્રતા વગર ભટકતા ચિત્તે કરો તો શુભ ગતિ મળે પણ ભવનો પાર પામી શકાય નહીં. ભવનો પાર તો ત્યારે જ પમાય કે જ્યારે કર્મોને નિર્જરા થાય, એક પણ કર્મ બચે નહીં, ન શુભ ન અશુભ. અને એના માટે મનની સ્થિરતા, ચિત્તની એકાગ્રતા હોય તો જ એ વસ્તુ બની શકે, બાકી ના બની શકે. ચલો જોઈએ હવે પ્રથમ ઢાળમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિરજ. વિરજ એટલે ધર્મમાં પોતાની શક્તિ ફોરવવી. એ 5 આચાર સમજાવ્યા છે પહેલી ઢાળમાં. અને જો એનાથી વિપરીત કરો, ઊંધું કરો, આ સાધના કરો તો અતિચાર લાગે. અને એવા અતિચારની આ ભવ, પરભવ તથા ભવો ભવના મિચ્છામી દુક્કડમ માંગ્યા છે પહેલી ઢાળમાં. બાકી તો આ બધી ઢાળો એટલા સરળ શબ્દોમાં છે ને કે વાંચતાની સાથે જ એનો અર્થ સમજાઈ જાય એવો છે. વળી આ સ્તવન તમને લગભગ સ્તવનની બધી જ બુકમાં મળી જશે. મારો રાગ બિલકુલ સારો નથી, ને તો હું ગાઈને સંભળાવત, પણ મારો રાગ નથી સારો. તમને આ સ્તવનની તૈયાર કેસેટો મળી જશે, યુટ્યુબ પર પણ મળી જશે. આ સ્તવન સાંભળતા સાંભળતા જે કરેલું પાપ યાદ આવે એનો હૃદયપૂર્વક મિચ્છામી દુક્કડમ દેતા જવાનું. શાંતિથી સાંભળજો ને પાપની આલોચના કરજો. બીજી ઢાળમાં 5 સ્થાવર, એકેન્દ્રિય જીવ, નિગોદથી માંડીને પૃથ્વીકાય, પાણીકાય, વાયુકાય, તેવુકાય, બધા જ, અગ્નિકાય. તો 5 સ્થાવર એટલે કે એકેન્દ્રિય જીવની વિરાધના કરી હોય એની માફી માંગી છે બીજી ઢાળમાં. પછી 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધા જીવની પણ ઉદાહરણ સાથે ક્ષમા માંગી છે. એટલે 2 ઇન્દ્રિયમાં અમુક ઉદાહરણ આપ્યા છે,
એક ઇન્દ્રિયના અમુક ઉદાહરણ આપ્યા છે, તેવું કાંઈના ઉદાહરણ આપ્યા છે. દરેક તે ઇન્દ્રિયના, ચોઇન્દ્રિયના, પંચેન્દ્રિયના બધાને ઉદાહરણ સાથે ક્ષમા માંગી છે. આપણે એ સ્તવન બોલતા જવાનું અને આપણે પણ ક્ષમા માંગતા જવાની હૃદયપૂર્વક. ત્રીજી ઢાળમાં ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી, જુઠ્ઠું બોલ્યા હોય, કપટ કર્યું હોય, ચોરી કરી હોય, દેવ મનુષ્ય તિર્યંચના મૈથુન સેવ્યા હોય, વિષયોમાં લંપટ બન્યા હોય, પરિગ્રહની મમતા કરી હોય, ભવો ભવ પરિગ્રહ મૂકીને આવ્યા હોય, રાત્રિ ભોજન કીધા હોય, અભક્ષ્ય ખાધું હોય, જીભના સ્વાદના લાલચથી કેટલાય પાપ કર્યા હોય, પછાણ ભાંગ્યા હોય, વ્રત લઈને ભૂલી ગયા હોય, મનમાં કપટ રાખીને ક્રિયા કરી હોય, પોતાના વખાણ કર્યા હોય, આવા બધા અતિચારની આલોચના માંગી છે ત્રીજી ઢાળમાં. શિવગતિ આરાધનનો આ પહેલો અધિકાર કયો. ઢાળ પહેલી, બીજી અને ત્રીજી એ શિવગતિ આરાધનનો પહેલો અધિકાર, શુભગતિ આરાધનનો પહેલો અધિકાર. ચોથી ઢાળમાં 5 મહાવ્રત લેવાનું કહ્યું છે, અથવા તો 12 વ્રત લેવાનું કહ્યું છે. વ્રત લઈને યાદ રાખવા એમ કહ્યું છે કે વ્રત લઈને ભૂલી નહીં જવાના, એને યાદ રાખવા એ બીજો અધિકાર કયો છે. આગળ કહે છે કે કોઈનાય પ્રત્યે દ્વેષ ન રાખવો, મન શુદ્ધ કરી 84 લાખ યોનિના જીવોને ખમાવવા, દરેકને મિત્ર તરીકે ચિંતવવા અને રાગ ને દ્વેષ ત્યજવાનું કહ્યું છે. આ શિવગતિ આરાધનનો ત્રીજો અધિકાર કયો. આગળ કહે છે કે ક્રોધ, માન, માયા, તૃષ્ણા, રાગ, દ્વેષ, પૈશુન્ય, નિંદા, ઝઘડા કરવા, ખોટા આળ આપવા, મોહ, માયા, રતિ, અરતિ, મિથ્યાત્વ એમ 18 પાપ સ્થાનકના પાપ ઓછી રાખવા એને ચોથો અધિકાર કયો છે. હવે 5મી ઢાળમાં કહ્યું છે કે જન્મ મરણે કરીને આ સંસાર અસાર છે. દરેક જણ પોતાના કરેલા કર્મ ભોગવે છે. કોઈ રક્ષણ કરવા વાળું નથી. માટે અર્યંત સિદ્ધ કેવલીય પ્રરૂપેલો ધર્મ તથા સાધુ ભગવંતો એમ 4નું શરણું નિત્ય લેવું, હંમેશા લેવું અને બીજો બધો મોહ છોડી દેવો એ 5મો અધિકાર છે. આગળ કહે છે આ ભવ અને પરભવ કાંઈ લાખો કરોડો પાપ કર્યા છે, એની ગુરુની સાક્ષીએ એને પડીકમવા તથા આત્માની સાક્ષીએ નિંદા કરવી, ઉચ્છૂત્ર ભાષણ કર્યા હોય, મિથ્યા મત પ્રવર્તાવ્યો હોય, સૂત્ર ઉથાપ્યા હોય, ઘંટી, હળ, હથિયાર જેવા સાધનો ભવો ભવ મૂકીને આવ્યા હોય અને તે જીવ સંહાર કરતા હોય, ચાલુ હોય જીવનો સંહાર કરવાનો, જન્મો જન્મ પાપ કરીને પરિવારને પોષ્યા હોય, આવા અનેક પાપને ત્રિવિધે ઉશીરાવું છું. શિવગતિ આરાધનનો આ 6થો અધિકાર. 6ઠ્ઠી ડાળમાં કહે છે કે મારો એ દિવસ ધન્ય છે કે જ્યારે મેં ધર્મ કર્યો હોય, દાન કર્યું હોય, ચારિત્ર પાળ્યું હોય, તપ કર્યું હોય, ક્ષમતા ભાવમાં રહ્યો હોય, દુષ્કૃત કરવાનું ટાળ્યું હોય, તીર્થની યાત્રા કરી હોય, જિનેશ્વર પૂજ્યા હોય, જ્ઞાનના પુસ્તક લખ્યા હોય, લખાવ્યા હોય, ચતુર્વિધ સંઘ અને 7 ક્ષેત્ર સાચવ્યા હોય, પ્રતિક્રમણ કર્યા હોય, અનુકંપા દાન દીધું હોય, આચાર્ય ઉપાધ્યાય સાધુનું બહુમાન કર્યું હોય, શુભગતિ આરાધનનો આ 7મો અધિકાર છે. હવે ઢાળ 6થીની 6, 7, 8 ને 9 આ 4 કડી ખૂબ જ મહત્વની છે. એમાં કહે છે આ 6ઠ્ઠી કડી છે ભાવ ભલો મન આણીએ ચિત્ત આણી ઠામ, ક્ષમતા ભાવે ભાવીએ એ આત્મરામ. એટલે કે ચિત્તને સ્થિરતા કરી, આત્મામાં ક્ષમતા ભાવ ભાવીએ એટલે કે ના રાગમાં ખેંચાઈએ ના દ્વેષમાં,
આગળ જુઓ, 7મી કડીમાં કહે છે કે સુખ દુઃખ કારણ જીવને કોઈ અવર ન હોય, કર્મ આપ જે આચર્યા ભોગ પીએ સોય. આ 7મી કડી છે. એટલે કે જીવને સુખ કે દુઃખનું કારણ બીજું કાંઈ છે જ નહીં. જીવે જે કર્મ કર્યા છે તે જ ભોગવવાના છે. જુઓ, 6ઠ્ઠી અને 7મી કડી ભેગી કરો એટલે વિપશ્યના સમજાશે. બંનેનો સાથે અર્થ આ પ્રમાણે થશે. જુઓ, ચિત્તને સ્થિરતા કરો એટલે કે મનને ભટકતું અટકાવો. શ્વાસોશ્વાસ પર મન ટેકવવાની પ્રેક્ટિસ થતાં ભટકતું ચિત્ત સ્થિરતાને પામે છે. ચિત્તને સ્થિરતા થતાં સુખ કે દુઃખનો જીવને અનુભવ થશે, એટલે કે સુખદ કે દુઃખદ સંવેદનાનો અનુભવ થશે. ત્યારે સમજો કે આ સુખ કે દુઃખ, આ સુખદ સંવેદના કે દુઃખદ સંવેદના બીજા કોઈની આપેલી નથી, પણ મારા જ પૂર્વે કરેલા કર્મ સંવેદના રૂપે આવ્યા છે. ત્યારે સુખદમાં રાગમાં ન ખેંચાઈ જાઓ ને દુઃખદમાં દ્વેષમાં ન ખેંચાઈ જાઓ, અને બંને પ્રકારની સંવેદના અનિત્ય છે એમ સમજીને સમતા ભાવ મનમાં લાવીને સમતાપૂર્વક આ ઉદીરણામાં આવેલા કર્મને ભોગવી લઈએ. આ વાત 6ઠ્ઠી ઢાળની 6 અને 7મી કડીમાં સમજાવી છે. એ જ વિપશ્યના છે. એની પૂર્તિ માટે 8મી અને 9મી કડી જુઓ. 8મી કડી છે, સમતા વિણ જે અનુસરે પ્રાણી પુણ્યનું કામ, છાર ઉપર તે લીપણું ઝાંખર ચિત્રાણ. 9મી છે, ભાવ ભલી પેર ભાવી એ જ ધર્મનો સાર, શિવગતિ આરાધન તણો એ 8મો અધિકાર. તો 8મી કડીમાં કહે છે કે સુખદ આવે કે દુઃખદ, એને જો ક્ષમતા વગર ભોગવે, એટલે કે દુઃખદ સંવેદના વખતે રાગ, સુખદ સંવેદના વખતે રાગમાં ખેંચાઈ જાય, બહુ ગમી જાય, આ પરિસ્થિતિ રહી જાય એવું થાય, અને દુઃખદ વખતે દ્વેષમાં ખેંચાય, આ પરિસ્થિતિ જલ્દી ચાલી જાય એવું થાય, તો એ સુકૃત પણ પુણ્યનું કામ થાય, પણ કર્મને નિર્જરા ન થાય. કરેલું સુકૃત પુણ્યનું કામ થાય, પણ કર્મને નિર્જરા ન થાય. એટલે ક્ષમતા વગરના કરેલા સુકૃતને કેવું કીધું કે જેમ છાર ઉપર લીંપણું, એટલે કે જમીન ઉપર કે છત ઉપર લીંપણું કર્યું હોય, ગાયના ગોબરથી જમીન લીપતા હતા ને, ગામડામાં જે લીંપણું કરવામાં આવે છે, તે એ લીંપણું કેવું હોય, પાણી વગેરે કાંઈ ઢળો તો નીકળી જાય. અથવા તો જેમ ઝાંખર ચિત્ર આમ કીધું ને, કોઈ બી ચિત્ર જુઓ તમે, નદીનું ચિત્ર જુઓ તો નદીનું ચિત્રમાં ભલે ગમે એટલું પાણી દેખાય, પણ એ પાણી આપણી તરસ બુજવી શકતું નથી. વૃક્ષનું ચિત્ર ફળ આપી શકતું નથી. એમ ચિત્તની સ્થિરતા કે ક્ષમતા વગર કરેલું સુકૃત ફક્ત પુણ્ય બંધાવે છે. આ બહુ મહત્વની 4 કડી છે, સમજવા જેવી. કે ગમે એટલું સુકૃત કર્યું હોય, પણ ક્ષમતા વગર, ચિત્તની સ્થિરતા વગર કરેલું સુકૃત ફક્ત પુણ્ય બંધાવે. તે કર્મની નિર્જરા કરી મોક્ષ ફળ આપી શકતું નથી. માટે 9મી કડીમાં કહે છે કે આખા ધર્મનો સાર એ જ છે કે સમતા ભાવ ભલી પેર ભાવીએ. જેને વિપશ્યના સાધના કરી હશે તે આ 4 કડીનો ભાવાર્થ બરાબર સમજી શકશે. હવે જુઓ, 7મી ઢાળમાં કવિશ્રી કહે છે કે હવે એવો અવસર લાગે કે એવો સમય લાગે કે એવો સમય આવ્યો છે કે હવે આ શરીરથી કોઈ ધર્મ આરાધના, અંતરંગ આરાધના થઈ શકે એમ નથી. તો 4 આહારના પચખાણ કરી અણસણ તપની, એટલે કે સંથારાની આરાધના કરવી. ધર્મ એટલે એમ નહીં સમજતા કે હવે આપણે પૂજા કરવા જઈ શકીએ એમ નથી, જાત્રા કરવા જઈ શકીએ એમ નથી, એટલે અણસણ લેવું, એવી વાત નથી. અંતરંગ આરાધના, ચિત્તને સ્થિર કરીને અંતરમાં ઉદીરણામાં આવેલા કર્મોને ખપાવવાની આરાધના, કર્મને નિર્જરા કરવાની આરાધના, એ પણ હવે થઈ શકે એમ નથી. તો સંથારાની આરાધના કરવી, માયા મમતા છોડીને
આત્મા ફક્ત ક્ષમતા અને જ્ઞાન તરંગમાં રમણતા કરે એ રીતના અણસણ તપની આરાધના કરવી. વળી કહે છે કે ચારે ગતિમાં અનંત આહાર કર્યા છે, પણ આ જીવ એવો લાલચ્યો છે કે એને તૃપ્તિ થતી જ નથી, સંતોષ થતો જ નથી. ને વળી અણસણનો ભાવ, અણસણ કરવાનો ભાવ તો ઘણો દુર્લભ છે. ઘડી ઘડી એ કઈ ભાવ થતો નથી. તો જો સંપૂર્ણ ક્ષમતાપૂર્વક અણસણ કરવામાં આવે, એટલે કે સંલેખના કરવામાં આવે, તો એ શિવપદ મોક્ષ આપી શકે એમ છે. શાલિભદ્ર, મેઘકુમાર વગેરે અણસણની આરાધના કરી ભવનો પાર પામ્યા છે. આ 9મો અધિકાર. અને 10મા અધિકારમાં કહે છે કે મહામંત્ર 9કારનું હંમેશ રટણ કરતા રહો. તે દુર્ગતિ નિવારે છે. 14 પૂર્વનો સાર છે. સૂર એટલે કે દેવનો અવતાર પામે છે. આ ભવને પરભવ સુખ સંપત્તિનો આપવા વાળો છે. 9 પદના પ્રભાવે ભિલ્લ ભિલ્લડી રાજા રાણી બન્યા. દેવના ભોગ ભોગવી એક ભવ પછી તેઓ મોક્ષ પામશે. શ્રીમતીને તો તત્કાળ આ મંત્ર ફળ્યો. ગળામાં સાપ હતો, સાપ મટીને એ જગ્યાએ ફૂલની માળ પ્રગટ થઈ. આમ 9 પદથી ઘણાના કાર્ય સિદ્ધ થયા છે. આ 10મો અધિકાર 9 પદની આરાધના. 8મી ડાળમાં કવિશ્રી વીરપ્રભુનો ઘણો ઉપકાર માનીને કહે છે કે મેં જીવનમાં ઘણા અપરાધ કર્યા છે. હવે તારા શરણમાં આવ્યો છું, મને તારી લે. મેં આકરા કર્મ કર્યા છે. જન્મ મરણની જંજાળમાં ફસાયો છું. મને આ જંજાળમાંથી છોડાવ. મારા એટલા પુણ્ય પ્રગટ્યા છે કે મને આપ મળ્યા છો. હે પ્રભુ, આપની ભાવ ભક્તિ કરતા આપના પ્રભાવે હું બોધિ બીજને પામું. છેલ્લે કળશમાં વિનય વિજયજી મહારાજ કહે છે કે શ્રી વીરજિનેશ્વરની સ્તુતિ કરતા મનમાં અતિ આનંદ ઉભરાય છે. તપગચ્છાધિપતિ વિજયપ્રભ સુરીના શિષ્ય હીરવજય સુરી, એના શિષ્ય કીર્તિ વિજય અને એમના શિષ્ય પોતે વિનય વિજયે સંવત 1729માં રાંદેર ચોમાસું રહી કર્મની નિર્જરા માટે આ પુણ્ય પ્રકાશના સ્તવનની રચના કરી. જુઓ, આમાં પણ વિનય વિજયજીનો વિનય નામનો ગુણ દેખાઈ આવે છે. એમણે એમના આગળના 3 દાદા ગુરુને યાદ કરી પછી પોતાનું નામ આપ્યું છે. આજે પણ શ્રમણ વર્ગમાં આ ભાવના જીવંત છે, પણ હવેના યુવક યુવતીઓમાં આ ભાવના લુપ્ત થતી જોવા મળે છે. ઘણાને તો પોતાના મા બાપનું નામ લખવાનું પણ ટાળે છે. વડીલો પ્રત્યેના આ વિનયની ભાવનાને જાગૃત કરવી જરૂરી છે. આ પુણ્ય પ્રકાશના સ્તવનનો મેં ઉપર છેલ્લો અર્થ કયો છે. જુઓ, આ ફક્ત મૃત્યુશૈયાએ સાંભળવા માટે સ્તવન નથી. આ દરરોજ સાંભળો તો ઘણું સારું, પણ જો ન બની શકે તો ઓછામાં ઓછું અઠવાડિયે 1 દિવસ જરૂરથી આ સ્તવન ગણવું કે સાંભળવું. બને તો કુટુંબના બધા સભ્યોએ સાથે મળી આવો એક નિયમ બનાવી દેવો કે અઠવાડિયામાં આ દિવસ નક્કી કરવો કે બધાએ આ ટાઈમે સાથે મળી અને આ સ્તવન બોલવું. તો ઘણો બધો એનો પ્રભાવ સારો પડશે અને કુટુંબની એકતા પણ વધશે અને અંતરમાં પણ ધર્મની ખિલાવટ થશે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.